કવિ થઈ ગયા છે રામધારીસિંહ દિનકર, બરાબર છે। આમનું બહુ ફેમસ પુસ્તક છે રશ્મિ રથી, જેની અંદર મહાભારત જે છે એને એક આગવી હિન્દી સ્ટાઇલની અંદર આખું મહાભારત એમણે બહુ ગજબ લખ્યું છે, બરાબર છે। તો એમની આ અલગથી એક બીજા પુસ્તકની લાइन છે, उद्देश्य जन्म का नहीं कीर्ति या धन है, सुख नहीं धर्म भी नहीं न तो दर्शन है, विज्ञान ज्ञान बल नहीं न तो चिंतन है, जीवन का अंतिम ध्येय स्वयं जीवन है। बराबर है। तो जीवनનો उद्देश्य कीर्ति के धन કે સુખ કે ધર્મ કે દર્શન કે ચિંતન કે વિજ્ઞાન કે બળ આવું કંઈ જીવનનું ધ્યેય નથી। જીવનનું ધ્યેય માત્ર ને માત્ર જીવન છે। આપણે છે ને જીવન જે આપણને ભગવાનને અમૂલ્ય આપ્યું છે, જે અમૂલ્ય વસ્તુ છે, બરાબર, જે જીવન તમારો આ પૃથ્વી ઉપર જન્મ લેવો ને એ જ બહુ મોટી ઘટના છે। બહુ મોટી એટલે અત્યંત મોટી ઘટના છે કે તમે આ પૃથ્વી ઉપર જન્મ લીધો। બહુ અદ્ભુત ઘટના છે। જો તમે વિચારો ને કે આવડા મોટા બ્રહ્માંડની અંદર ક્યાંય જીવન અત્યાર સુધીમાં સાબિત થયું નથી, બરાબર છે, અને નિયમાય તે આ પૃથ્વી ઉપર, બરાબર છે ને, એમાંય તે તમે માણસ યોનિની અંદર જન્મ લીધો ને આ બહુ મોટી ઘટના છે। તો આને એન્જોય કરવી જોઈએ, પણ લોકો આને એન્જોય કરતા નથી જીવનને, બરાબર છે। તો પછી એન્જોય કરે છે એ કંઈક અલગ રીતે એન્જોય કરવા માંડે છે, બરાબર। પીલે પીલે ઓ મોર જાની, આ કંઈ એન્જોય કરવું ના કહેવાય, બરાબર। જીવન તમે જીવો છો, જીવનને એન્જોય કરો। પણ લોકો જે છે એ અલગ અલગ વસ્તુ ધન માટે, કીર્તિ માટે, સરકારી નોકરી માટે ટેન્શનમાં આવી જાય, ડિપ્રેશનમાં આવી જાય, બરાબર। અને એમને એવું લાગે કે આ જીવન મારું નરસક છે। એટલે ભાઈ સરકારી નોકરી નહીં મળે તને, બીજું તો શું, જીવન તો બહુ મસ્તીનું છે, બરાબર। એટલે લોકો જે છે જીવનનું અંતિમ ધ્યેય જે પોતે જીવન જ છે, બરાબર, બીજું કાંઈ ધ્યેય જીવનમાં છે નહીં, પણ લોકો આ સમજે છે કે આવું કંઈક છે, પણ આવું કાંઈ છે નહીં। જીવનનું અંતિમ ધ્યેય જીવન જ છે। આટલું જો લોકો સમજી જાય તો ડિપ્રેશન કોઈને આવે જ નહીં, ટેન્શન કોઈને આવે જ નહીં, બરાબર, બધા મોજની અંદર રહી। ચાલો, તો रामधारी दिनकर આ કવિતા છે કે ઉદ્દેશ્ય જન્મ का नहीं कीर्ति या धन है, सुख नहीं धर्म भी नहीं न तो दर्शन है, विज्ञान ज्ञान बल नहीं न तो चिंतन है, जीवन का अंतिम ध्येय स्वयं जीवन है। એટલે આ रामधारी दिनकर ની પંક્તિઓ યાદ રાખજો।